ફિટનેસ એક મોટો પ્રોબ્લેમ થયો. આપણે ત્યાં છે ને એક ગેરસમજ આપણે બહુ લઈને બેઠા કે ધર્મ એ શરીરને કચડવાની વાત કરે છે. ધર્મ એ શરીરને જરાય પ્રધાનતા આપતું નથી. ધર્મ એ જાણે કે શરીરને સાફ કરવાની જ વાત કરે. લોચ કરો, ઉપવાસ કરો, ભૂખ્યા મરો, સૂકું ખાઓ, બસ તપસ્યા કરો, ખમાસમણ આપો, થાકી જાઓ, ડૂચા કાઢી નાખો શરીરના. એવું નથી. શરીરને ખૂબ સંભાળી સાચવી અને પછી તપ કરવાનો. શરીર છેક સુધી તમારું સારું રહે એની બાબતમાં જ્ઞાનીઓએ બહુ સરસ નિર્દેશો આપ્યા છે. તદેવહી તપ કાર્ય, તપ પણ એવો જ કરવાનો જેનાથી ઇન્દ્રિયોને આંખ, કાન, નાક એને કોઈ નુકસાન ન થાય. બીજી બધી કાર્યવાહીઓ આપણી જે રોજની ધર્મક્રિયા, કર્તવ્યો એ બધું જે હોય એ સીધાય નહીં. અને સાથે લાંબા ગાળે નુકસાન ન થાય, ગુસ્સો, આવેશ વગેરે ખાસ આવે નહીં, શરીરમાં કોઈ કાયમી નુકસાન ન થઈ જાય. અને ધ્યાનમાં રાખીને જેટલો થાય એટલો તપ કરવાનો. તો એ જ રીતે તપસ્યા કરવાનું કીધું છે. આંખ મીચીને તપ કરવાનું પણ નથી કીધું. એવી રીતે શરીરને સાચવવાનું પણ લખ્યું છે કે શરીર માધ્યમ ખલું ધર્મ સાધનમ. ધર્મ કરવો હોય તો પહેલા નંબરમાં શરીર તો જોશે જ. ચરવડો નહીં હોય હજી સામાયિક થશે, ધોતિયું નહીં હોય તો લહેંગો ચાલશે, પણ શરીર નહીં હોય તો કોનું શરીર લાવશો? એ તો આપણું જોઈશે. એટલે આપણી પાસે ઘડિયાળ ના હોય ને તો અંદાજે 48 મિનિટ કઈ રીતે થાય એ કોકને પૂછીને નક્કી કરશો. એટલે 48 મિનિટ બતાવનારી ઘડિયાળ ના હોય, બધું ચાલે, પણ તમારી પાસે શરીર સરખું ના હોય તો તમે બેસી ના શકો. સામાયિક કરવું પણ અઘરું છે. એટલે શરીર સારું જોઈએ. તો શરીર એક મંદિરની ઉપમા આપીને એને સાચવવાની વાત લખી કે શરીરને મંદિરની જેમ સાચવો, પણ એની તાકાત એની હણાય નહીં. અને અત્યારને એવું થયું કે એટલા બધા ફિટનેસ માટેની અવેરનેસ અને ફિટનેસ સામેની ચેલેન્જીસ બંને વધ્યા છે. ફિટનેસ માટે આટલી અવેરનેસ પહેલાં ક્યાંય કશે નહોતી. અને અવેરનેસની સાથે સાથે તમે પ્રોબ્લેમ્સ તમે ગણો તો પણ એટલા જ વધ્યા છે. એટલા જ એના કેટલાક કારણો છે. આપણે ત્યાં આગમશાસ્ત્ર છે, ઠાણાંગ સૂત્ર, એમાં 9 પ્રકારના કારણો બતાવ્યા છે. હું તમને આગમશાસ્ત્રની વાત કરું છું કે માંદા પડવાના, ફિટનેસ તોડવાના 9 જાતના કારણો બતાવ્યા છે. હવે એની સામે WHO રિપોર્ટ છે. એ લોકોએ કેટલાક 6 જાતના કારણો આપ્યા છે કે એ લોકો પણ કહે છે કે કેટલાક કારણો એવા છે કે જેના કારણે તમારી ફિટનેસની સામે પ્રશ્ન આવે. હવે આ 9 ને આ 6 ભેગા કરો ને, ઘણા સમાંતર છે, બહુ સમાંતર છે. એટલે એ બધી ચીજોને આપણે જોઈએ ત્યારે લાગે કે આટલું ડેપ્થમાં આગમશાસ્ત્રમાં પણ લખેલું છે, જે WHO રિપોર્ટ હવે બતાવે છે. એ લોકો કે તમારા શરીરમાં જતો ખોરાક એ જો પ્રોપર અનહેલ્ધી ડાયટ કે જેને કહેવાય, અનહાઇજેનિક નહીં. હાઇજેનિક બાબતમાં તો આપણે બહુ અવેરનેસવાળા છીએ. હાઇજેનિક ટચ હોય એ વસ્તુ લેવાની. વસ્તુ ખાવી હોય તો પણ ક્યાંથી ખાવાની? 4 રૂપિયાની વસ્તુના 24 રૂપિયા જે આપીએ છીએ ને, એ બાકીના 20 તો હાઇજીન માટે જ આપતા હોઈએ ઘણી વાર. આપણે એ વધારે પે કરીએ અને એ આપણે તૈયારી રાખીએ છીએ, કારણ કે આપણને એમ છે કે આપણને પ્રોપર હાઇજેનિક વસ્તુ મળવી જોઈએ. તો આ રીતે હાઇજીન માટે આપણે જાગૃત છીએ, પણ હેલ્થ ઇસ્યુ જ્યારે ક્રિએટ થતો હોય ત્યારે હેલ્ધી ડાયટ છે કે નહીં એ જોવું પડે. આપણે ત્યાં વ્યક્તિ પોતાની શરીરની કક્ષા, પોતાની તંદુરસ્તી, ઓવરઓલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોડીનું એ કેવું છે, બીજા નંબરમાં એન્વાયરમેન્ટ કેવું છે, ક્લાઇમેટ કેવી છે, તમે જે પ્રદેશમાં રહો છો એ પ્રદેશ કેવો છે, આ બધું જોઈને એને અનુરૂપ તમારે ખોરાક લેવાનો હોય. જ્યારે ઋતુ સંક્રાંતિ કાળ, ક્લાઇમેટિક કન્ડિશન્સ ચેન્જ થતી હોય એ વખતે થોડા દિવસ જો મરી મસાલા, ઘી, તેલ, દૂધ આ બધું થોડુંક ઓછું કરો તો તમને ફાયદો થાય. અને ઋતુ સંક્રાંતિ કાળ આવે જ્યારે એક ઋતુમાંથી બીજી ઋતુમાં, એક ઋતુ પતી ગઈ અને બસ હવે ગરમી શરૂ થાય છે, તો એ જ સમયે હોળી આવે. એવી જ રીતે શિયાળાની શરૂઆત થતાં પહેલાં અને એક ચોમાસાની ઋતુ પતે એ જ વખતે પાછી હોળી આવે. તો હોળીને લોકેશન એવું આપ્યું છે કે તમે એવા ટાઈમે જ આવજો કે એ ટાઈમે અમારે શું લુકું સૂકું થોડું ખાઈ લઈએ એટલે અમારું બધું સરખું થઈ જાય. એ કુદરતી રીતે જ આવી રીતે ગોઠવાયેલું છે. આપણું બહુ સાયન્ટિફિક છે, એને ખાલી છે ને ડીકોડ કરવું પડે કે કેટલું પ્રોપરલી ડિઝાઇન કરેલું છે, અદ્ભુત છે. એ લોકોએ 6 કારણ આપ્યા છે કે તમારો ખોરાક જો અનહેલ્ધી હશે, અનહેલ્ધી ડાયટ, ઇટ ફોર્મ્સ ધ ફર્સ્ટ રીઝન. આ સૌથી પહેલું કારણ છે કે જેના કારણે માણસ માંદો પડે છે. માંદા પડવાના કારણે પછી શરીર સાજું રહેતું નથી. માણસે સ્ટ્રોંગ રહેવાનું છે શરીરથી, મનથી અને આત્મબળથી. પોતાના સ્પિરિચ્યુઅલ એનર્જીથી પણ એને સ્ટ્રોંગ રહેવાનું, એને વિલ પાવરથી પણ સ્ટ્રોંગ રહેવાનું, એને સોશિયલી પણ સ્ટેટસથી સ્ટ્રોંગ રહેવાનું છે, ભાંગવાનું નથી, અને ફિઝિકલી પણ વળી ગયેલો ન હોય, એ ફિઝિકલી પણ સ્ટ્રોંગ હોય, ફિટ હોય. તો સ્ટ્રોંગ આ રીતે રહેવા માટે એને હેલ્થ સાચવવી પડે. પણ શરીરને સાચવવાનું કઈ રીતે? મેં ગયા વખતે પૂરું કર્યું ને એને પહેલાં 2 વખત પહેલાં મેં કીધેલું, ઇફ હેલ્થ ઇઝ લોસ્ટ સમથિંગ ઇઝ લોસ્ટ. વેલ્થમાં આટલું મોટું નુકસાન નથી, રિગેન થાય. જેટલી ઝડપથી ગયેલા પૈસા પાછા આવે એટલી જ ઝડપથી એકવાર ગુમાવેલું આરોગ્ય પાછું નથી આવતું. એકવાર
યુ બીકમ અ ડાયાબિટીક. હવે નોન ડાયાબિટીક થઈને બતાવો, વર્ષો લાગે છે. અને બહુ કડી સાધના હોય તો સેંકડોમાંથી કોક થાય. બાકી એકવાર ડાયાબિટીક થઈ ગયો એ થઈ ગયો, સિક્કો જ લાગી ગયો કે યુ આર ડાયાબિટીક, પતી ગયું, જિંદગી પર લીધે રાખો દવા. એવી રીતે નોન ડાયાબિટીક થવું અઘરું છે. સિમ્પલ, આટલી નાનકડી વસ્તુ, એમાં ખાલી 0.1-1.5% ખાલી નીચે લાવવાનું છે શુગર લેવલને. એટલામાં પણ આપણે થાકી જઈએ. એ રહેતું નથી, કારણ કે શરીરની ટેન્ડન્સી ઘડાઈ ગઈ. એકવાર અનહેલ્ધી ડાયટના પનારે પડ્યા એટલે એના કારણે અંદર આ બધું ડિપોઝિટ થયું ને અત્યારે હવે ખબર પડે છે કે ડાયાબિટીસ કેમ બહુ વધ્યા. કારણ કે આખી માન્યતાઓનો છેદ ઉડે છે. પહેલાં એ લોકોના જ રિપોર્ટ હતા, હેલ્થ ઓર્ગેનાઇઝેશન્સના, નેશનલ ને ઇન્ટરનેશનલ લેવલના રિપોર્ટ્સ, કે શરીરમાં જેટલો ખોરાક જાય એમાં 40, 45, 50% સુધી શુગર આવે ત્યાં સુધી બહુ વાંધો નહીં. હવે એ લોકો જ ફેરવી નાખે છે કે નહીં, એવું ના હોય, 10%થી ઉપર તો જવું જ ના જોઈએ. સીધો આટલો મોટો ગાબડું, 10%થી ઉપર જવું ના જોઈએ. અને તમે જોશો તો બધા જ આપણા ખોરાકો જે બને છે ને અત્યારે તો જો કે ખોરાક બનતો જ નથી. અત્યારે તો જે બને છે, શું બને છે ખબર જ નથી, કંઈક અલગ જ બને છે, ખબર નહીં. આપણા પૂર્વજો હોત તો એ લોકો તો આપણી ધૂળ કાઢત, કારણ કે લોંદાને મહેંદામાંથી બહાર જ નથી આવતા કોઈ. હવે આપણે શું ખાઈએ છીએ જ ખબર નથી. પણ એ જે ખોરાક આવ્યો એમાં પુષ્કળ પ્રમાણમાં સાકર, પુષ્કળ. એક સોફ્ટ ડ્રિંકની બોટલ તમે પી જાઓ, 8 થી 10 ચમચી સાકર ગઈ પેટમાં. તમે લાગે કે મેં તો ખાલી બોટલ પીધી, 8 થી 10 ચમચી એટલે તમને શું લાગે છે? નાનકડો જમણવાર થઈ જાય ઘરમાં. 8-10 ચમચી ખાંડ. ખાંડ તો પછી સૌથી નુકસાનકારી છે, પણ શુગર તો એ રીતે જાય છે કે જાણે આપણે શ્વાસ લેતા હોઈએ એવી રીતે શુગર જાય ફાસ્ટ. એટલી ફટાફટ અંદર જતી હોય. તમને શુગર માટે છે ને એક ટેકનિકલ વર્ડ એ લોકો વાપરે છે, ઇટ ઇઝ અ નેકેડ કેલરી. બસ કપડા વગરની કેલરી છે આ, સીધી જતી જ રહે અંદર. પણ એને ઠેકાણે પાડવા માટે અંદર બહુ બધું જોઈએ, પોટેશિયમ, સોડિયમ, મેગ્નેશિયમ બધું જોઈએ. અને એ પૂરતા પ્રમાણમાં ન હોય તો શરીર શુગરને ઠેકાણે પાડવા આ બધું ખેંચે ક્યાંથી? શરીરના કોષોમાં જે બધું પોટેશિયમ ને બધું ડિપોઝિટ થયેલું એને ખેંચે. એ ખેંચી અને આને ઠેકાણે પાડે એટલે કોષો બધા નબળા પડે. અને આને ઠેકાણે પાડ્યા પછી પણ પાછી એક્સેસ શુગર રહે શરીરમાં, એનું શું કરવાનું? તેને ગ્લાયકોજનના માધ્યમથી લીવરમાં ડિપોઝિટ કરી દેવાની. હવે લીવરની પણ એક ક્ષમતા છે કે એક્સ્ટ્રા શુગર જે આવી એને કેટલા સુધી સંઘરવાની. એ કે ભાઈ આનાથી વધારે તો મારી પણ કેપેસિટી નથી, હવે બસ હવે નહીં. એટલે પછી એ એક્સ્ટ્રા જે અંદર જમા થયેલું છે એને ફેટી એસિડના રૂપમાં એ બહાર ફેંકી દે લોહીમાં. એ કે જા તારું હતું તું લઈ જા, તારામાંથી જ આવ્યું છે લઈ જા પાછું. એટલે ફેટી એસિડના રૂપમાં એ લોહીમાં જાય. લોહી કે હું ક્યાં રાખું? એટલે પછી એક અમુક જગ્યાએ અહીંયા આગળ છે, કમરમાં છે, એ અમુક જગ્યાએ ફેંકી દે, એ ડિપોઝિટ થાય. એટલે એ ભાગે ચરબી વધે અને એ પછી પણ ઠેકાણે ન પડે. એટલે પછી તમને થાય કે હવે શુગર આવી, હવે શુગર આવી. હવે શુગર બ્લડમાં તો ક્યારની આવી હતી, કાગળિયા પર હમણાં આવી, રિપોર્ટ કઢાવ્યો ત્યારે. બ્લડમાં તો ક્યારની ફરતી હતી, આપણે રિપોર્ટ નહોતો કઢાવ્યો. આમ વાતમાં શુગર ફરવા માંડે. આવું પહેલાં થતું નહોતું. ઇન્ટેક જ એવો હતો કે જેમાં આ બધું નહોતું આવતું. હવે ઇન્ટેક એવો આવ્યો કે બધી વસ્તુમાં આ વસ્તુ આવે જ મોટા ભાગે. અને હેવી પ્રમાણમાં શુગર એટલું ઠોકવામાં આવે, ઘણીવાર તો એમ લાગે છે. અને એક થિયરી ચાલી પણ રહી છે, નોટ શ્યોર વેધર ઇટ ઇઝ રાઇટ ઓર રોંગ, પણ એક થિયરી અત્યારે છે કે આ જ પ્રકારનો ખોરાક હેવી શુગરવાળો બજારમાં મુકાય, એની પાછળ શુગર લોબી અને ડાયાબિટીસની દવા બનાવનારી ફાર્મા કંપનીઓ આ બધા અંદર ઇન્વોલ્વ છે. આવી એક થિયરી પણ વહેતી મુકાયેલી છે, ગોડ નોઝ. પણ પોતાના સ્વાર્થ માટે કોઈ માણસ ગમે તે કરી શકે છે. અને એના કારણે કચુંબર તો આપણી થઈ જાય, આપણી 100% કચુંબર થાય. અને એક નબળાઈ આપણા દેશની કમનસીબી ગણો કે મર્દમાં મર્દ માણસ નેતા બન્યા પછી પણ આપણા દેશની એક કમનસીબી રહી કે વેર ધેર ઇઝ રેવન્યુ ધેર ઇઝ નો રિસ્ટ્રિક્શન. વેલફેર જાય તેલ પીવા, રેવન્યુ મળતો હોય ને તો રિસ્ટ્રિક્શન નથી લગાવતા. બસ આ એક નબળાઈ આ દેશમાં પહેલેથી જોતા આવ્યા છે આપણે, અને આજે પણ છે. નહીં તો ઘણી બધા રિસ્ટ્રિક્શન મુકાઈ ગયા હોય. રેવન્યુની સામે વેલફેર બાજુ પર રહી ગયો. પબ્લિક વેલફેરની સામે પબ્લિક વેલફેર છે ને, મને લાગે છે એના કરતાં ચડિયા તો કોઈ રેવન્યુ ન હોય. પણ નો રેવન્યુ નો રિટર્ન જોવું જ નથી. આ દ્રષ્ટિકોણ આપણે ત્યાં હજી વિકસ્યો નથી. અને એટલા જ માટે આ વસ્તુઓ ચાલે છે. એક સમય હતો આ બધી વસ્તુઓ પર બેન પણ મુકાયો, પણ પછી ધીમે ધીમે પાછું આવી ગયું. અને એટલું જલદ, એટલું આપણે તો આ વસ્તુ છોડી નથી શકતા. અને જો છોડીએ તો પાછળથી ચારે બાજુથી પ્રેશર આવે. સર્કલમાં તમે ક્યાંક બહાર બેસો અને સોફ્ટ ડ્રિંક્સ મગાવે, કોલા નહીં લેગા, તું કોલા નહીં લેતા હે, લીંબુ પાણી લેગા, લીંબુ પાણી ચલેગા. અને એમાં જો આઠમ હોય અને લાંબા ચાંદલાવાળો છોકરો હોય, એ કે આજ આઠમ है ना अष्टमी तो मैं नींबू पानी भी नहीं लेगा. ओके, प्लेन वाटर लेगा, प्लेन वाटर, जैन वाटर है, जैन वाटर.
वो चलेगा तेरे को? એટલા ટીસ કરે, એટલા હેરાન કરે, એટલા પત્તર ફાડે, તમને હેરાન કરવામાં બાકી ન રાખે. એટલે આવા ગ્રુપમાં બેસવું એ પણ તમારા માટે પડકાર થઈ જાય કે બધાની સાથે રહેવું કઈ રીતે. એમના જેવા થવાતું નથી, આપણા જેવા રહેવાતું નથી, આમના વગેરે રહેવાતું નથી, એમના ભેગાય બેસાતું નથી, તો કરવું શું મારે? એટલે મૂંઝવણ થાય. એટલે પછી બધાની સાથે જેવા હતા એવા થઈ ગયા આપણે અને ઘસડાયા. પણ આપણે ના નથી બોલી શકતા કારણ કે આપણી પાસે ના બોલવામાં શરમ આવે છે. હા બોલતા ધ્રુજારી એટલે થાય છે કે ખબર છે કે આજે ન લેવાય પણ હવે ના પાડીશ તો બધા ટીસ કરશે, મશ્કરી કરશે. બીકોઝ વી આર નોટ સ્ટ્રોંગ ઇન યોર આઈડિયા એન્ડ નોટ સ્ટ્રોંગ ઇન ગિવિંગ રિસ્પોન્સ. તમે રિસ્પોન્સ આપતી વખતે પણ નબળા છો. અને ઘણીવાર હું તમને કહું કે તમે જે ચીજની ના પાડો ને, જો ઇફ યુ આર સ્ટ્રોંગ ઇન યોર આઈડિયા, યુ આર વન મેન આર્મી. તમે તાકાત છે તમારી, તમે આરામથી કહી શકો આઈસ્ક્રીમ નહીં ખાવો, નહીં નથી ખાવો. કેમ નથી ખાતો? કેમ? ઘણીવાર આઈસ્ક્રીમ ન ખાતો હોય, બહુ ઓછા એવા હોય કે જે ગ્રુપમાં ભેગા થાય ત્યારે પણ ન ખાય, પણ એવા હોય જ. અને એ દમથી ના પાડે કે નહીં મને નહીં આઈસ્ક્રીમ નહીં ખાવું. કેમ? એ ઓકે થોડા સાઇનસ હુઆ હે, આમ કરે. અંદર કંઈ હોય તો ઉપર ચડે ને, પણ કંઈ છે જ નહીં, કોઈ છે જ નહીં. આપણે આમ સડ કરીએ તો બાજુવાળાનું થોડું ઉપર ચડે. આપણા નાકમાં તો કંઈ હોવું જોઈએ, નાક સાવ ખાલી છે, સાવ ખાલી. હવે તોય સાઇનસની અસર છે. ઓકે તો રહેવા દે ડોન્ટ ફોર્સ હિમ. કારણ કે ઇફ યુ આર હેલ્થ કોન્શિયસ વી એપ્રિશિએટ, બટ ઇફ યુ આર રિલિજિયસ, હા તો આવી જા મેદાનમાં, આવી જા, પછી બતાવું તને. એટલે આપણે ના પાડતી વખતે પણ શરમના કારણે કહીએ કે મને સાઇનસ થયું છે. એટલે એને કરતાં હું તમને કહું છું કે ચિપકાવો ને, જરા ચિપકાવો. હું તમને સમજાવું કે હાઉ ટુ આન્સર. તમે સરસ રીતે સમજાવો કે આઈસ્ક્રીમ નહીં લેતે હો, નહીં आइसक्रीम नहीं लेते हो? तू आइसक्रीम लेता है? तू आइसक्रीम लेता है? ओह नो. आइसक्रीम यानी क्या होता है पता है? आइसक्रीम यानी 46% सब्सटेंस, 54% वैक्यूम. एंड हाँ 54% वैक्यूम होता है और 46% उसमें सब्सटेंस रहता है. और उसके लिए 100% पे करने वाला वही होगा जिसमें 46% सब्सटेंस और 54% वैक्यूम हो. યુ આર પેઇંગ ફોર 100% લખેલું હોય ને ગ્રામ. હવે આ તમે જોજો આઈસ્ક્રીમ હંમેશા 52 થી 54% વેક્યુમ હોય, 46% સબસ્ટેન્સ હોય. એટલે તમે જે પૈસા આપો એમાં 54% હવાના પૈસા આપો. તું હવા का पैसा देता है? मैं तो खिड़की से ले लेता हूँ. हाँ मुफ्त में मिलती है, आई डोंट पे फॉर एयर. हाँ मफत में मिलती है, मैं क्यों लूँ? मैं हवा का पैसा क्यों दूँ? मैं तो मुफ्त में मिलती है तो ले लेता हूँ. आई डोंट पे फॉर इट. हाँ मुफ्त में मिलती है उसका पैसा क्यों देने का? मैं नहीं खाता हूँ, मैं नहीं खाता हूँ. તમે चिपकाओ जरा. कोला भी नहीं पीता है? नहीं, आई नेवर ईट, आई नेवर ड्रिंक, मैं लेता ही नहीं हूँ. ऐसी चीज़ ली जाती है कि इट्स जस्ट ए टॉयलेट क्लीनर. हाँ टॉयलेट क्लीनर. कभी हमारे वहाँ वो नहीं रहता है, एसिड नहीं रहता है तो डाल देते हैं, फिनाइल नहीं रहता है तो डाल देते हैं. અને ચેક કરજો, કરવું હોય તો ચેક કરજો. તમને એમ થાય ને લીંબુ પાણી ઢોળાઈ જાય તો કીડી થાય કે નહીં થાય? કીડી થાય, કીડિયામાં પણ થાય કારણ કે સાકર હોય. પણ આમાં જે એસિડિક વસ્તુ અંદર એલિમેન્ટ્સ છે એના કારણે ચોખ્ખું ચટ તમારું ટોયલેટ એકદમ પરવડે એવું હોય. અને હિંમત હોય તો એકવાર કરીને જો, પીવાનું મન નહીં થાય તમને. હા તમે ટેસ્ટી ફિનાઇલ નાખો જ અંદર, એકલો કાર્બન એક્સેસિવ અંદર નાખેલો હોય. કોઈ પણ માણસ કોલા પીશે એટલે પહેલાં એને કોલા હજી તો અડધું અંદર જાય ને, ઓયા બે ઓડકાર આવશે જ કન્ફર્મ. કેમ? કારણ કે કાર્બન ગયો અંદર. નાનપણથી આપણે શું શીખ્યા कि कार्बन एक्सेल करवानो, ऑक्सीजन अंदर लेवानो. तो तू कोला पीता है, दिस इज अगेंस्ट साइंस. साइंस बोलता है कि ऑक्सीजन अंदर लेना और कार्बन को बाहर छोड़ दो. तू इतना सारा कार्बन अंदर डालता है, मैं साइंस के विरुद्ध नहीं जा सकता. चिपकाओ એને બરાબર. હું તમને શીખવાડું આન્સર આપતા. તમે એવા પ્લેટફોર્મ પર ના બેસો. જો એક વસ્તુ સમજો, ધર્મ કરવો છે સમજણથી કરવો છે ને ખુમારીથી કરો, ખમીરથી કરો. તમે કરો છો આટલું સ્ટ્રોંગ વસ્તુ છે, બેઝ કેમ નબળો રાખો છો? તમારી પાસે પરફોર્મન્સ સારું હોય પણ તમારું સ્ટેજ બેકાર હોય. આ વુડન પ્લેટફોર્મ પર કોઈને તમે કહો દાંડિયા રમવાનું તો રમી બતાવે, પણ કથકલી, આરંગેત્રમ, ભારતનાટ્યમ બધું માસ્ટરી કરી હોય એને, બધામાં એને વિશારદ લીધું હોય અને ડિગ્રી લીધેલી હોય, એવા પરફોર્મરને તમે થર્મોકોલનું સ્ટેજ આપો, શું થાય? 2 મિનિટમાં ધવાક નીચે અવાજ જ આવે કારણ કે સ્ટેજ નબળું છે, પ્લેટફોર્મ વીક છે.
પરફોર્મન્સ સારામાં સારું આપી શકે એવા પરફોર્મર, પણ નબળું પ્લેટફોર્મ આપો તો એ ટકશે નહીં, પ્લેટફોર્મના કારણે પડશે. એમ આપણું પ્લેટફોર્મ છે ને ખુમારીનું જોઈએ. સ્ટ્રોંગ છીએ આપણે આપણા વિચારમાં. શેના માટે ગભરાઈએ? એ કે તમને ખબર નથી. અને કોઈ મશ્કરી કરે તો કહેવાનું કે તું મશ્કરી કરે છે ને, રિયલી સેડ ટુ સે બટ આઈ ડાઉટ યોર ઇન્ટેલિજન્સ. તારી બુદ્ધિમત્તા માટે હવે મને પ્રશ્ન થાય, બિકોઝ ટ્રુ ઇન્ટેલિજન્સ લાઇઝ ઇન રિસ્પેક્ટિંગ એવરીવન્સ ચોઇસ. બધાની ચોઇસને રિસ્પેક્ટ આપતા શીખો. તમે જો કોઈની ચોઇસને રિસ્પેક્ટ નથી આપતા તો તમારી ઇન્ટેલિજન્સ માટે અમને ડાઉટ આવે છે. ચીપકાવો બરાબર. એટલે માણસ થશે કે હું ઇન્ટેલિજન્ટ નથી તો પછી ચૂપ રહેવાનું. હવે એની મેળે ચૂપ થશે. એને નાખો કોર્નરમાં, તમે કોર્નરમાં ના જાઓ. તમે ગભરાઓ અને તમે શરમાઓ તો અનહેલ્ધી વસ્તુ, અભક્ષ્ય વસ્તુ, બધી જ વસ્તુ જીવનમાં આવશે. એટલે આવી વસ્તુઓ જીવનમાં આવી છે ને, આ બધાનું મૂળ કારણ ખાલી સ્વાદ નથી, સર્કલ પણ છે. સર્કલના કારણે જોઈને ઘણું બધું આપણા જીવનમાં એવું આવ્યું જે ખરેખર અનહેલ્ધી ડિપોઝિટ કરે છે અને બધું અંદર નાખતા. બધાની સાથે હતા તો આઈસ્ક્રીમ ઓર્ડર કર્યો, બધાની સાથે હતા તો સોફ્ટ ડ્રિંક મંગાવ્યું. તમે ગમે તે મંગાવો, એ સોફ્ટ ડ્રિંકમાંથી સોફ્ટ શબ્દ ગમે ત્યારે ગાયબ થઈ જાય પાછો. પછી ડ્રિંક જ રહે ખાલી અને એ જાય. પછી કે ફ્રેન્ડ સર્કલમાં હતા, એ ફ્રેન્ડ સર્કલમાંથી પછી કશું ના રહે. એ વર્ચ્યુઅસ સર્કલ છે કે વિશિયસ સર્કલ છે, એ તો ફ્રેન્ડ્સની ક્વોલિટી ચેક કરો ત્યારે ખબર પડે, બાકી કંઈ ખબર ના પડે. પણ એના આધારે જે જીવનમાં આવે એ કેટલી બધી વસ્તુ આવે. હવે બધા સાથે હોય, અમે કઈ રીતે ના પાડીએ? એટલે આઈસ્ક્રીમ માટે કીધું તો પછી ના પાડી તો એમ થાય કે તો દહીં ખાવા બેઠા હતા બધાની સાથે, દહીં લઈને થોડા બેસાય, છાશ લઈને થોડું પીવાય, બધા કોલા લેતા હોય ત્યારે. અમારે બધાની સાથે તો રહેવાનું. પણ તમે હેલ્થ કોન્શિયસ છો, સાયન્ટિફિકલી પણ આના રીઝન્સ જાણી અને તમે એને જવાબ આપી શકો અને તમે ઓપ્શન્સ બતાવો. એક છાશના ગ્લાસમાં ન્યુટ્રિશિયસ વેલ્યુ કેટલી છે, ન્યુટ્રિશન વેલ્યુ કેટલા ટકા છે અને એની સામે કમ્પેરેટિવલી આમાં કેટલું છે, એક કમ્પેરેટિવ ચાર્ટ તો બનાવો તો તમને ખબર પડશે કે કઈ રીતે 96% પાણીને સાકર, બાકીનું કેમિકલ્સ કશું છે નહીં આમાં. એ જ વસ્તુ નાખવાની શરીરમાં અને કાર્બન પુષ્કળ પ્રમાણમાં જાય ને નુકસાન કરે છે. અને એટલું જલદ હોય છે, માણસ મરી જાય એનો અંતિમ સંસ્કાર થાય ત્યારે પણ હડ્ડી અને દાંત બે એમને રહે, એને કાંઈ ન થાય, શરીરનો રાખ થાય. પણ તમે દાંત હોય ને, તૂટેલો દાંત કોલામાં નાખી દો, આફ્ટર 15 ડેઝ તમે જોશો દાંતનું ડાયામીટર 60% રિડ્યુસ થઈ ગયું હશે અને ઘણીવાર ઓગળી જાય છે. આખો દાંત અઠવાડિયામાં ઓગળી જાય. જે દાંત અંતિમ સંસ્કારમાં પણ બળતો નથી એ આની અંદર પીગળી જાય. એટલે કેટલું જલદ હશે તમે જસ્ટ કલ્પના કરો, જસ્ટ ઇમેજિન. તાકાત હોય તો એકવાર પ્રયોગ કરી જોજો. આ પ્રૂવન પ્રયોગો છે બધા કે એની અંદર નાખેલો દાંત પીગળે છે અને પીગળે નહીં તો દાંતનું ડાયામીટર ઘટી જાય આખા. એ કઈ રીતે થાય? એ તો એવો ને એવો રહે છે. અંતિમ સંસ્કાર પછી રાખમાં પણ ચાળણીમાં ચાળો તો આખો દાંત નીકળે. દાંત ન પીગળે કોઈ દિવસ. અગ્નિમાં નથી પીગળતો, આમાં પીગળી જાય છે. હવે જે વસ્તુ બહાર કરે છે એ અંદર એ જ કરશે, હડ્ડીઓને નબળી પાડશે. સાકર પૂરતા પ્રમાણમાં જાય અને એટલી બધી પ્રમાણમાં સાકર છે 100 ગ્રામ. આપણે ત્યાં ગળપણ નહોતું, આપણે મીઠાઈ નહોતા ખાતા, પણ આપણે ત્યાં ગોળ હતો, સાકરનું કલ્ચર જ નહોતું. તમે જોજો જૂની આખી સિસ્ટમ જોજો, ગોળનું કારણ હતું. અને ગોળમાં અને સાકરમાં ફરક, સોડિયમથી લઈ મેગ્નેશિયમથી લઈ કેલ્શિયમથી લઈ આ બધી વસ્તુઓ આમાં 0.00%માં આવે અને પહેલામાં 4.5, 20, 150 એવા મિલીગ્રામમાં આવે. 20 ટાઈમ્સ, 40 ટાઈમ્સ, 80 ટાઈમ્સ, 150 ટાઈમ્સ ગોળમાં વધારે હોય. જે પોષક તત્વ સાકરમાં હોય છે નીલ, એની સામે 25, 50, 100, 150, 250 ગણા એટલા જ મિલીગ્રામમાં સાકર કરતાં ગોળમાં વધારે હોય છે. પોષક તત્વ છે એટલે ગોળ બધી રીતે સારો હતો. અને આપણી બધી મીઠાઈ તમે જો શીરો, સુખડી, ચીકી આ બધું ગોળથી બનતું અને એ જ ગોળની જ મીઠાઈઓ આપણે ત્યાં લગભગ ચાલતી. આપણે ત્યાં આજની તારીખમાં પણ દાળમાં ગોળ નાખે, ગોળનું ચલણ હતું, સાકરનું નહોતું. કાંઈ નહીં તો રોટલીનો ગોળ, રોટલો ને ગોળ લઈ લેવાનું. એ દાળ ભાત શાક બધાનું ભેગું કામ કરે. આટલું ખાઈ લેતા હતા. કોઈ રોટલીની સાકર ખાઈને બતાવે, મને રોટલીને સાકર આપી દો ને ચાલશે. આજની તારીખમાં રોટલીને ગોળ ચાલે પણ એ રોટલીને સાકર નથી ચાલતી. એ ગોળ બધે જ ચાલતો અને પોષક તત્વ હતું. આ સાકર આવી ત્યારથી પથારી ફરી અને વ્હાઈટ ખાંડ આવવાના કારણે સૌથી મોટું નુકસાન ગયું હોય તો આના કારણે. સખત એક્ટિવ છે, સખત પાવરફુલ છે શુગર લોબી. એટલે કોઈ દિવસ સચ્ચાઈ, સફેદ ખાંડનું કાળું ચિત્ર નજર સામે ક્યારેય નહીં આવવા દે. પણ ખરી હકીકત એ છે, સાયન્ટિફિકલી તમે ચેક કરાવશો તો ખબર પડશે કે નુકસાનીનું સૌથી મોટું કારણ હોય તો એક સાકર છે. અનહેલ્ધી ડાયટના ઘણા બધા કારણો છે પણ એમાં એક અગત્યનું કારણ છે કે સાકરનું પ્રમાણ વધ્યું છે. બહુ જ પ્રમાણમાં સાકર પૂરતા પ્રમાણમાં જાય છે.
ગોળ જતો તો એ નુકસાન નહોતું કરતું, સાકર નુકસાન કરે છે. અને એ સાકર બધે જ વપરાવા માંડી, એક કે એક ચીજમાં, દરેક ચીજમાં આવી. હમણાં એ લોકોએ પેરામીટર્સ ચેન્જ કર્યા આખા, કે હવે સોફ્ટ ડ્રિંક્સથી લઈ એનર્જી ડ્રિંક્સમાં, બાળકો માટેના ફીડમાં, બધામાં સાકરનું પ્રમાણ 10%થી વધારે ન હોવું જોઈએ. એ રિસન્ટલી હમણાં એ લોકોએ આપ્યું, તમે વાંચ્યું હશે ન્યૂઝપેપર્સમાં થોડા મહિના પહેલાં. તો અત્યાર સુધી તમે લોકો જ રિપોર્ટ આપતા હતા 40-50% સુધી ચાલે, તો કે હા પણ એ ટ્રાયલ એન્ડ એરર પર હવે અમને લાગે છે કે આટલા ટકા ન ચાલે. તો આટલા ટકા ન ચાલે એના સામે શું કરવાનું તમને ખબર છે? એક વ્યક્તિને કેન્સર થાય તો ટોબેકો બનાવનારી કંપની પર છે ને અમેરિકામાં તો સીધો કેસ ઠોકી દે. અમેરિકાએ અત્યાર સુધીમાં એમ કહે છે કે કદાચ $4,000 મિલિયન $4,000 મિલિયન કરતાં વધારે પૈસા આવી રીતે કમ્પન્સેશનમાં અપાવ્યા છે આવા બધા કેસીસમાં. આપણે ત્યાં લગભગ આવો કેસ જ નથી થતો, આવો કોઈ કેસ જ નથી થતો. આપણે લગભગ એવું છે, આપણે ત્યાં લગભગ માન્યતા જેવી કે ના એ કેન્સર થયું પણ એ આના કારણે થયું એમ નહીં, એમ જ થઈ ગયું, એમ જ થઈ ગયું છે. મુંબઈમાં બોમ્બ ધડાકા થાય એમ જ થયા ને, કોઈના કારણે ક્યાં થયા? એ વખતે લાગતું હતું કે 12 જણાના કારણે થયા, કેટલાકને ફાંસી, કેટલાકને ઉમ્રકેદ આપી. હમણાં કોર્ટે જસ્ટિફિકેશન આપી દીધું કે કોઈના કારણે બોમ્બ ધડાકા નથી થયા, યું હી હો ગઈ, બસ અચાનક જ બોમ્બ ધડાકા થયા. આપણે વાંચ્યું છાપામાં, એટલે અચાનક જ બોમ્બ ધડાકા થયા. એવી રીતે અચાનક જ તમને કેન્સર થઈ ગયું વિધાઉટ એની રીઝન, કોઈ કારણ નહોતું. શ્વાસ લીધો અને મૂક્યો, બસ એટલી વારમાં કેન્સર આવી ગયું, ખબર નહીં, એમાં કોઈ કારણ નથી, એમાં કોઈ કારણ નથી. એટલે આપણે આવા કેસીસમાં નથી જતા, પણ કેસ સ્ટડી તો કરો કે શું નુકસાન થાય છે. અનહેલ્ધી ડાયટના આટલા બધા નમૂના જોયા પછી કશું જ નહીં. અને સાકર, એવા નુકસાનકારી બીજા તત્વો, કેટલીક એવી વસ્તુઓ પણ એમાં ભેળવવામાં આવે કે જે બહુ નુકસાન કરે. એનર્જી ડ્રિંકથી લઈને બધી ચીજોમાં તમારી અંદરથી શરીરની તાકાતને ખતમ કરે અને તોડે એવા તત્વો અંદર ભળેલા હોય અને એના કારણે તકલીફ ખૂબ વધે. આ શરીરમાં અનહેલ્ધી ડાયટનું એક બહુ મોટું પ્રમાણ છે જેના કારણે આ થઈ શકે. આ પહેલા નંબરનું કારણ અનહેલ્ધી ડાયટમાં. એમાં માત્ર આઈસ્ક્રીમ કે સોફ્ટ ડ્રિંક્સ કે એવું નથી, એવા બધા ઘણા કારણો છે કે જે ખોરાકમાં લેતા હોઈએ અને બહારની વસ્તુ આવે, પૂરતા પ્રમાણમાં અંદર નુકસાનકારી તત્વ જાય, પ્રોપર ક્વોલિટી વાળી વસ્તુ ન વપરાયું હોય, અંદરના ઇન્ગ્રેડિયન્ટ્સ બધા એવા નબળા વપરાયેલા હોય તો એ નુકસાન કરે. આપણે અંદર પ્રિઝર્વેટિવ્સ નાખીને વસ્તુ ઘણા દિવસો સુધી ટકાવી હોય, પણ પ્રિઝર્વેટિવ્સ નાખીને જો વસ્તુ, તમે એક વસ્તુ સમજી રાખો કે વસ્તુના સ્વભાવ કરતાં જુદું કંઈ પણ તમે કરવા જાઓ ને એટલે વસ્તુમાં ફેરફાર આવશે જ. વસ્તુનો જે મૂળભૂત સ્વભાવ હોય ને એ મૂળભૂત સ્વભાવને તમે ચેન્જ ન કરી શકો. આજે જે રોટલી બની એ કાલે ન જ ટકે ભાઈ, ન જ ટકે. તમે જાન્યુઆરીની રોટલી જુલાઈમાં જો વાપરવાની હોય ડીપ ફ્રીઝરમાં મૂકીને તો 100% તમે કંઈક એવું કરવા માગો છો કે જે એમાં અંદર ખાને ફેરફારો કરશે જ. એ રોટલીના ઘટકોમાં ફેરફાર થાય જ, એમનેમ આપણામાં ન જાય. એટલે વાસી રાખીને આપણે એમ થાય કે સાયન્સ કેટલું આગળ વધ્યું, હવે બધું પ્રિઝર્વ થાય છે, કેટલું સરસ રહે છે, પણ એ આગળ વધ્યું. પણ એની સામે નુકસાન જે થતું હશે એ આપણે ટેસ્ટ નથી કરતા, ચેક નથી કરતા કે પેલી તાજી રોટલીને અત્યારની આ રોટલીમાં શું ફરક છે. એ કોઈ ચેક કરે ત્યારે ખબર પડે. બહાર તો બધું સરસ જ લાગે. એટલે આવા ફેરફારો બહુ થઈ જાય છે. બીજી બાજુ આપણા ખોરાકમાં પોષક તત્વો હતા, હવે સ્વાદિષ્ટ તત્વોની બોલબાલા વધી. શરીરને અનુકૂળ આવે એ જોવાનું, ખાલી જીભને અનુકૂળ આવે એ નહીં. જો આ છે ને, આ બ્રોકર છે, આ દલાલ છે, પાર્ટીનો ઓર્ડર આવે એટલે માલ પહોંચાડે, એને એની દલાલીમાં રસ છે. પણ મારો દલાલ એવો વિચિત્ર છે ને, 5% પાર્ટી કો 95% મુझे चाहिए. દલાલની 1% 2% હોય ને આપણે આપ્યા ભાઈ. કોઈ દલાલી એવી જોઈ છે 95% દલાલ હોય પાર્ટીને પેમેન્ટ 5%નું હોય. આ તો બચારું કાંઈ નથી, એ તો દૂધ જ માગે છે. સાકરવાળું જોઈએ, એલચીવાળું જોઈએ, કેસરવાળું જોઈએ, ગરમ ગરમ જોઈએ, મલાઈ વગરનું જોઈએ, આવું જોઈએ. એ આની ડિમાન્ડ છે બધી, એ બધી ડિમાન્ડ દલાલની છે. કોઈ દિવસ એવો કોઈ હોય આમ છાપીને ટિકિટો પર સિક્કા મારીને આપતો જ હોય, ટિકિટ આપતો હોય, ટિકિટ બુકિંગ કરતો એજન્ટ હોય, પણ કેટલી ટિકિટ, કેટલી ડબ્બામાં કેપેસિટી 72ની હોય તો 90 ટિકિટ, 100 ટિકિટ, 120 ટિકિટ ફાડે જ જાય. મને મળે છે ને મારું કમિશન, એટલે ડબ્બાની કેપેસિટી જોયા વગર ટિકિટો ફાડ કરે. પછી ડબ્બામાં પેસેન્જર વધારે ભરાય ત્યારે ડબ્બાનું શું થાય એ પહેલાં નથી જોવાનું, એને એના કમિશનમાં રસ છે. આ બહુ જોખમી આઈટમ છે, બહુ ખતરનાક આઈટમ છે, આના ભરોસે ના રહેવાય. એટલે સ્વાદિષ્ટ વસ્તુઓની બોલબાલા આજે બહુ વધી. સ્વાદ મળતો હોય તો બધું લઈ લેવાનું અને એની સામે બધું ગૌણ પોષક તત્વો લેતા હતા, પોષણવાળો આહાર લેતા હતા. એની સામે હવે સ્વાદવાળી વસ્તુ આવી ગઈ, કોર્નફ્લેક્સ ખાવાના, આ એક નવી સ્ટાઇલ આવી. હવે એ બધી વસ્તુઓ ક્યાં, એમાં શું પોષક તત્વ આવે? કશુંય ના આવે. એટલે બોલતો હોય બચારો એવું, આજે બોલે ને ફેન્સી રીતે વાત કરતો હોય એટલે આપણને જરા એમ લાગે કે આ હાઈફાઈ બોલે છે. કે તમારે ત્યાં
અમારે સ્મોલ વ્હીટ બ્રેડ એલોંગ વિથ ટાઇની ક્રિસ્પી નૂડલ્સ એન્ડ ટોમેટો ચિપ્સ, એટલે આ ભાખરીને સેવ ટમેટાનું શાક, કશું નહીં. બોલેલું હાઈફાઈ તો પેલો તો ઘરે જઈને કે આ તો ખબર નહીં શું ખાતો તો, આપણે તો સાંભળ્યું નથી. હું સાંભળ્યું નથી, વર્ષોથી આ જ ખાતા આવ્યા છે. ભાખરીને ટમેટાનું શાક જ બોલ્યો, પણ એને બોલતા ના આવડ્યું, એટલે એ બોલે કંઈક બીજું. એટલે હવે એ જ વસ્તુ રાઉન્ડ ધ વે ફરતી ફરતી આપણી સુધી પહોંચી, પણ એ જરા નવી સ્ટાઇલથી આવે, બીજું કંઈ નથી. એટલે નવી વસ્તુ આવે. સવારના પોરમાં ઉઠીને તમે ખાલી માત્ર આ જે ઘસો છો ને, હું તમને કહું, જે લોરિન સલ્ફેટ જે તત્વ ફીણ પેદા કરે, અને જે તત્વ ફીણની સાથે તમને આમ એવા ફીણના ગોટા શેમ્પૂમાં, ડિટર્જન્ટમાં એ તત્વ ઉમેરેલું હોય, એ જ તત્વ થોડા ઓછા પ્રમાણમાં પેસ્ટમાં નાખે તો જ તમને ફીણ પેદા થાય, નહીં તો ન થાય, કમ્પલસરી. હવે પેલું જે શેમ્પૂ ને બધું હોય ને, ફોર એક્સટર્નલ યુઝ ઓનલી લખેલું હોય, અંદર નહીં જ લેવાનું, અને આ તો બધું અંદર મોઢામાં નાખવાનું, ઘસ કરવાનું. અને જેટલા ફીણ વધારે આપણે એવું લાગે કે દાંત એટલા વધારે ચોખ્ખા થાય એમ, કારણ કે ફીણ વધે તો કપડાં ચોખ્ખા થાય, ફીણ વધે તો શરીર ચોખ્ખું થાય, તો ફીણ વધે તો દાંત ચોખ્ખા થાય. એ તમને જો કોઈ પાવડર આપે, નહીં આ બેકાર છે, દાંત ચોખ્ખા ન થાય, કેમ? અરે ના થાય યાર, લીમડાનો પાવડર, અરે ના થાય, એમાં ફીણ જ નથી આવતા. આપણા મગજમાં ખબર નહીં બુદ્ધિ પર ફીણ લાગી ગયા કે ફીણ આવે તો જ ચોખ્ખું થાય, ફીણ આવે તો જ ચોખ્ખું થાય. પહેલાના સમયમાં પેલા લીમડાના દાંતણ લઈને ચાવ કરતા, પછી આમ ઘસી નાખતા. લીમડાનો રસ જે છૂટે ને, એનાથી દાંતના બધા ચોખ્ખા થતા, રૂટ સુધી રસ ઉતરતો, ગમ્સના પોલાણવાળા ભાગમાં અંદર સુધી જાય, કેવિટીઝ રહે નહીં, બધું ક્લિયર કટ, આ બધું બહુ ચોખ્ખું થતું હતું, અને ચાવવાની પ્રેક્ટિસ પડતી હતી. એ દાંત બરાબર ચોખ્ખા થઈ જતા હતા. હવે ન લેવાય, એની જગ્યાએ પેસ્ટ આવી ગઈ. આપણું લીમડો ગયો, હવે એ લીમડો ગયો ક્યાં? એ ગયો ફોરેન કન્ટ્રીઝમાં, અને એ લોકોએ આપણને પેસ્ટ આપી. અને હવે પાછા આપણને પૂછે આપકી પેસ્ટ મેં નીમ હે ક્યાં? તો હતું એ તમે લોકોએ લઈ ગયા, અને હવે સ્ટાઇલથી પૂછો કે આપકી પેસ્ટ મેં નીમ હે, તો આજ તક તો થા, આપ લોકોને લઈ લીયા. અને હવે પેસ્ટમાં નીમ આપીને આપે, તો પહેલાં લેતા તો એ શું ખોટું હતું? એ ખોટું ક્યાં હતું? પણ મેં તમને કીધું ને કે પ્રેઝન્ટેશન કાઉન્ટ્સ. બસ દાંતણ છી, તમે એને કંઈક ડિસ્પોઝેબલ ટૂથબ્રશ કે પેસ્ટ એન્ડ બ્રશ 2 in 1 ફેન્સી નામ આપો તો બધા ઉપાડશે. મેં તમને કીધું કે લોકોને હવે પ્રેઝન્ટેશનનો, પ્રોડક્ટ કરતાં પ્રેઝન્ટેશન મહત્વનું છે. એટલે લોકો હેલ્થ કોન્શિયસ બનવાને બદલે પ્રોડક્ટ કોન્શિયસ બને છે કે પ્રોડક્ટ સારો લાગવો જોઈએ, બ્રાન્ડ વેલ્યુ હોવી જોઈએ. સૌથી વધારે નુકસાન હવારના પોરમાં ઘસ કરે, કેટલા પ્રમાણમાં સાકર, મૂળમાં તુરો અને કડવો રસ જોઈએ, એ જ દંત ધાવન કરે, દાંત ચોખ્ખા કરવા માટે તુરો અને કડવો રસ જોઈએ. આ બેઝિક ફોર્મ્યુલા. પછી લીમડો તો એ છે એટલે રાખે, તુરો અને કડવો રસ આવે એટલે દાંત ચોખ્ખા થાય, દાંતની કેવિટી જતી રહે, પીળાશ રહે નહીં, તમારા ઇનેમલ ઘસાય નહીં, બધી રીતે સારું રહે. પણ હવે આ રસ તો આપણે કદાચ સમજણથી લઈ પણ લઈએ, પણ બાળકો તો થૂ કરી નાખે, બાળકો તો ઘસે જ નહીં. નાના બચ્ચાઓ પણ આ પેસ્ટ લે, એના માટે એને સ્વાદ આપવો પડે, એને બધું આ ખબર નથી પડતી કે આ રસથી શું થાય, એને સ્વાદ આપવાનો. એટલા માટે પહેલેથી પેસ્ટમાં આ સ્વાદ આપવાનું શરૂ થયું, અને એના કારણે આ પેસ્ટો આવી, અને જેમાં નુકસાનકારી તત્વ સાકર તેલી બધું એટલા પ્રમાણમાં નાખે, ઘસ કરો ત્યારથી શરૂ થાય. સવારના પોરમાં પહેલાં જલ્દી ખાંડ નાખવાની એટલી મોઢામાં, ત્યારથી શરૂ. અને જે શેમ્પૂમાં જે એલિમેન્ટ્સ હોય એ એલિમેન્ટ્સ ફીડ કરવા માટે આમાં નાખ્યા હોય. હું બોલું છું એ બધું ચેક કરજો તમે, એટલે તમે ચેક કરજો, એટલે તમને ખ્યાલ આવશે કે આ એલિમેન્ટ્સ કઈ રીતે શરીરમાં નખાય. હું તમને કહું કે એકાદ વાર કરી તો જુઓ કે કપડાં ધોતા ડિટર્જન્ટથી કપડાં ધોતા થોડું ફીણ હોય ને, એ ફીણ આમ લઈને જરા ઘસી તો જુઓ, જોઈ તો જુઓ ખાલી કે કેવું લાગે છે. એમાં શું વાંધો છે? એમાં વાંધો શું? થોડું સાકર એડ કરીને પછી નાખો, ચલો ના ભાવે તો કરી દો. જો એ જ વસ્તુને થોડું અલગ સ્ટેટમાં પેસ્ટ ફોર્મમાં લઈને ટ્યુબમાં નાખીને આપે જ, અને આપણે એ જ વસ્તુ કાઢીએ, જરાય જુદું નથી. તો એ શેના માટે? ફીણ ઉત્પન્ન કરવા માટે. ખાલી આ સેક્રીનવાળા ફીણ આવે એટલે તમને ટેસ્ટી લાગે, બસ આટલો જ ફરક છે, બીજું કંઈ નહીં. આંખ બંધ રાખજો, આંખમાં શેમ્પૂ જશે, બસ આપણે કહી દઈએ. દાંતમાં, મોઢામાં, પેટમાં જાય એનો વાંધો નહીં, આંખમાં ન જવું જોઈએ, બસ એટલું. ફોર એક્સટર્નલ યુઝ ઓનલી. શું બુદ્ધિ બહાર જ વાપરવાની, પોતાના માટે ક્યાંય વાપરવાની જ નહીં. હકીકતમાં સૌથી મોટું નુકસાન ત્યાંથી શરૂ થયું, અને ત્યાંથી આ શરૂ થયું. એકલું ખાવાનું હોય એટલે ફાસ્ટ ફૂડ, જંક મેલ. હવે તમે જુઓ ને, જંક ફૂડ એટલો બધો ખોરાકનું મુખ્ય માધ્યમ બની ગયું, એક સ્ટાઇલ થઈ ગઈ. કોઈ પણ જગ્યાએ મેચ ચાલતી હોય ને,
તો ભારત પાકિસ્તાનની કેવી કોઈ એમ હાઈ પ્રોફાઇલ મેચ હોય તો રેસ્ટોરન્ટમાં બધા સ્ક્રીન મોટા સ્ક્રીન લગાડે અને ત્યાં તમને વ્યવસ્થા આપે કે ખાતા ખાતા મેચ જુઓ એટલે તમને જરાય ભાન ન પડે કે તમે કેટલા ગ્રામ ઠોકી ગયા અંદર. ઓલી 50 ઓવર પૂરી ન થાય ત્યાં સુધી ખાધે જ જાઓ ખાધે જ જાઓ ખાધે જ જાઓ. સાંજે ખબર પડે કે આ શું થઈ ગયું ખબર નથી પડતી. 400-500 નું ખાઈ ગયો હોય. પેટમાં જગ્યા હોય કે ન હોય કે સ્ટાઇલ કે મેચ જોતા જોતા કંઈક તો ખાવું જ પડે. મેચ જોતા પેલો રમનારો ચાવ્યા કરે ચિંગમ એ સમજ્યા ચલો એ તો એ હવાની એકનું એક જ ચાવતો હોય. પણ આપણે કંઈ ખાતા ખાતા મેચ જોવાની જરૂર છે પણ એક ટેવ પડી ગઈ. છોકરાઓમાં તમે જો કે ફેટી કિડ્સ કેટલા 12 થી 15 વર્ષના હોય અને 65-68 kg તમે વજન જુઓ તમને લાગે કે 4 FSI નું બાંધકામ આટલા નાના પ્લોટમાં કર્યું છે. મ્યુનિસિપલ કમિશનર તો માથા ફરેલો હોય ને મને તો થાય કે ગેરકાયદેસર બાંધકામ છે તોડ ડિમોલિશન ઓર્ડર આપી દઉં બધો કર અઠાઈ તોડી નાખ બધું બાંધકામ હમણાં. ગમે ત્યાં તમે જો એ જાડીઓ હોય ખમા સમળ દેતા ના આવડે ખમા સમળ દે તો ધબક ઢીચણ એવા પડે ને લાદી ખસી જાય. ખમા સમણાપ ઘણી વાર પપ્પા મમ્મી બધા સાથે આવ્યા હોય ટેણી હોય ઈચ્છામી ખમા સમણ વંદી હું જાણી જાય નીસી જાય મથે વંદામી એટલું ક્યુટ સ્વીટ મસ્ત બોલતો હોય ને પપ્પાને બચારાને ભાવે નહીં મથે વંદામી ટચ નીચે ટચ એટલે પપ્પાને ટચ થયું નથી પણ હવે નથી થયું કારણ કે અરાવલીના પહાડો બધા વચ્ચે આવે છે કે તું શાંતિ રાખ અત્યારે તો એ પાછા પપ્પાને કે ટચ પપ્પા નીચે હેડ ટચ હોના चाहिए. હવે પપ્પા જો ખરેખર માથું નીચે ટચ કરે તો પગ ઉપર થઈ જાય એમ છે ફાવે જ નહીં. ત્યાં આગળ ગોવાલિયા ટેન્ક મુંબઈમાં ત્યાંથી હું 332 સાઈડ ગયેલો. પાછળના હેંગિંગ ગાર્ડનના રસ્તે જવાય ટૂંકો રસ્તો છે અને શાંત એરિયા. એ રસ્તે 2-3 વાર મારે આવવા જવાનું થયેલું ત્યારે મને ખબર પડી કે એટલા બધા લોકો ત્યાંથી આવર જવર કરતા હતા સવારના પોરમાં પેલું 3/4 પહેરીને અને સવારે દોડતા જ હોય પેલું લગાડેલું હોય કોઈક કૂતરાની સાંકળ હાથમાં પકડી હોય કોઈક એકલું વાતો કરતા આમ એકલા ન હોય પણ આપણે પાગલ લાગે આમ કરતા ચાલતા હોય હોય જ નહીં આપણને કે શું કરે છે આ તો આપણે ખબર પડે કે ઠીક સામે કોઈક છે બાકી ખરેખર પાગલ લાગે. એકલા ચાલ કરતા હોય અને આમ જે દોડતા હોય સવારના પોરમાં એ આખું આમ તમને એમ જ લાગે કે જોગર્સ પાર્ક છે. આખો એરિયા એવો હેંગિંગ ગાર્ડનની સાઈડનો આખો પટ્ટો. ત્યાંથી સહેજ આગળ જાઓ ને હેંગિંગ ગાર્ડનની અંદર જાઓ ગેટમાંથી અંદર તો અંદર જતાની સાથે 2 મોટા પાઇપ છે સિરીઝ છે આખી. 2 પાઇપ આમ હોય એક આડો હોય પછી 2 પાઇપ આમ ઊભા હોય એક આડો હોય. હવે ત્યાં પેલા અંદર જાય ઉપર પગ ભરાવે આખા ઊંધો લટકે અને પછી આમ ઝોલા ખાય. જે આડો પાઇપ હોય એની ઉપર પગ ભરાવે અને નીચે આમ લટકતો હોય પછી એ ઝોલા ખાતો હોય ફટાફટ. તમે જુઓ ને એન્ટ્રી ગેટ ઉપર છે ને ગરીબો બેઠા હોય ખાડા પડ્યા હોય પેટમાં એવા અંદર આમ આંકા વળી ગયા હોય. ભગવાન કે નામ પર કુછ દે દો બાબા भगवान आपको सुखी रखे भगवान के नाम पर कुछ दे दो 5 दिन का भूखा हूँ बच्चे ने कुछ नहीं खाया भगवान के नाम पर कुछ दे दो. બિચારો માગતો હોય પેટના ખાડા તમે જુઓ આંખો ઊંડી ઉતરી હોય નાયો ધોયો નથી કપડાં એવા ગરીબી જોઈને આપણે ત્રાસ થાય. 50 મીટર અંદર જાઓ 50 મીટર અંદર અને 500 કરોડનો માલિક હોય એને આણે 3/4 પહેર્યું છે એ પેલાય 3/4 પહેર્યું છે પેલાય પણ હાવ બંડી વગરનું પહેર્યું છે ઓલો સ્લીવલેસ પહેરીને ચડ્યો હોય ગંજી અને એને આલું ગંજી ન કહેવાય ટી શર્ટ એટલે આનો વાંધો નથી આવતો. બાકી તું બનિયન પર કેમ આવ્યો એ બનિયન નથી હા બ્રાન્ડેડ છે તું સરખું બોલ. હા ટૂંકામાં ટૂંક કાપડ માર્કેટમાં જેટલી શોર્ટેજ છે ને મને લાગે એવી તો ક્યાંય નહીં હોય આજે એવું લાગે ઘણી વાર. અને કાપડ જ ઓછું વાપરે અને પછી ત્યાં જઈ અને ભરે પગ અંદર આવડું મોટું હોય ફેટ એટલું મોટું હોય અને આમ લટકતો હોય અને તમને જોઈને જ ખબર પડી જાય કે પૃથ્વી ગોળ છે. લટકતો હોય ઝોલા ખાય ભગવાનને પ્રાર્થના કરતો હોય કે આ ટેકરો ઓગળતો નથી કઈ રીતે ઓગળે. પેલો બચારો ભૂખ્યો હોય એ કઈ ખાડો પૂરાતો નથી કઈ રીતે પૂરાય. બેયને તકલીફ છે. આ ખાડો પૂરાતો નથી એ મોટો પ્રોબ્લેમ હાઉ ટુ સોલ્વ ઇટ. આ કે ટેકરો ઓગળતો નથી હાઉ ટુ ડિસોલ્વ ઇટ. બેયના પ્રોબ્લેમ છે. 50 મીટર અને મુંબઈના 2 એક્સ્ટ્રીમ તમને 50 મીટરમાં બતાડું તમે ત્યાં જઈને જુઓ આ ખબર પડે કે આને ખાવાનું મળતું નથી અને આને ખાતા આવડતું નથી. આડે ધડ જે આવ્યું એ જવા દીધું તું જા હું આવું છું જવા જ દે અંદર અને પછી આડે ધડ ખાય કોઈ ઠેકાણા વગરનું. એટલે અને પાછું અનહેલ્ધી ડાયટ જોયા વગર નૂડલ લાવ આ લાવ પેલું લાવ પીઝા લાવ હવે ચીઝ છાંટીને લાવે તો ચરબી જમા ના કરે શું કરે બીજું
એટલા બધા કોલેસ્ટ્રોલના પ્રોબ્લેમ, બીપીના પ્રોબ્લેમ, ફ્લક્ચ્યુએશન વધે. આ બધાના મૂળ કારણમાં તમે જશો ને તો બધા ખાવાના તત્વો જ હવે એકદમ જ હાઇજેનિક હશે પણ હેલ્ધી ડાયટ નથી. એ આપણું જે બનવું જોઈએ શરીર, એને કોષોને મજબૂતી મળવી જોઈએ, સુપાચ્ય રહેવું જોઈએ, પચે એ છે જ નહીં. એટલે પેન્ક્રિયાસ પર એવો લોડ આવે, પેન્ક્રિયાસ પર એટલો બધો લોડ આવે ને કે બસ ઇન્સ્યુલિન કાઢ, ઇન્સ્યુલિન કાઢ, ઇન્સ્યુલિન કાઢ, શુગરને ઠેકાણે પાડ. થાકી જાય બચારા પેન્ક્રિયાસ, નિવૃત્ત થઈ જાય છેલ્લે કે વી રિટાયર, આજથી કામ બંધ, બસ કંપની છોડીને જતા રહે લોકો. અને કંપનીમાં રહે, વગર પગારે રહેશું પણ કામ નહીં કરીએ. પછી આ ડૉક્ટર કહી દે કે તમારે પેન્ક્રિયાસમાંથી ઇન્સ્યુલિન ઓછું આવે, ઇન્જેક્શન લો, તો વી ઇન્જેક્ટ ઇન્સ્યુલિન. હવે આ કરવાનું અને પછી તો ડૉક્ટર સાહેબ દવા આપી દો ને, શું મારે પછી સાવ તો કંઈ સાકર વગરની ચા નહીં ફાવે. એટલે શુગર ફ્રી શુગર સુધી, શુગર ફ્રી શુગર એટલે આપણને લાગે કે ગજબ છે. શુગર ફ્રી શુગર, હવા વગરની હવા, એના જેવું છે આ. હવા વગરની હવા કેવું લાગે આપણે, કોઈ બધા હવા વગરની હવા, પાણી વગરનું પાણી, એના જેવું છે આ શુગર ફ્રી શુગર. અને તમને નુકસાન ન કરે. હવે કુદરત તમને જે સજા આપે છે એ પણ ભોગવવાની તૈયારી નથી, એમાંથી પણ તમે છટકબારીઓ ગોતો એટલે કંઈક તો પછી આડઅસર થવાની છે. આ બધું નુકસાનકારી તત્વો છે. શુગર ફ્રી શુગર પણ એક ખતરનાક એલિમેન્ટ છે, એ પણ મોટું ડેકોઇટ છે, એ પણ ખૂના મરકી ચલાવે છે. આ બધા તત્વો શરીરમાં અંદર આવે અને નુકસાન કરે છે.